અત્યારે 11 વાગ્યા ને આપણે વાડીએ આવ્યા છીએ. આજ ઘણા દિવસ પછી આવ્યા વાડીએ. માથું દોરું ધબધબાટી બોલાવે છે. હે જો દૂર હું કે દૂર હું જોવો જાવ છે આપણે દાર જોઈ આવીએ. આપણે દારમાં પાણી થઈ ગયું, આપણા પૂરતું થઈ ગયું, સારામાં સારું થઈ ગયું. જો આમ આપણા ગુવાર ને ચોળી બોળીને કેટલું મસ્ત થઈ ગયું છે, કંઈ ઘટે નહીં એવું. આમ જો હા જો હવે જો માધવે રામ કાંઈ કરતી હતી. હો આમ કર્યા દાદા પાસે ધોતો આવી જા. માધવ લબો થઈ ગયો ને માધવ દાદા પાસે ધોવા જાય છે. આમ જો પાણી આવ્યું, પાણી સારું થઈ ગયું, સાહે ચડાવી દીધું. દાર કર્યો, કેટલો દાર કર્યો? 915 ફૂટ દાર કર્યો. ક્યાં લાગ્યું? ક્યાં લગાડ્યું? હે દીદી તે ભગવાનને શું કીધું તું? હાલ્યો મટી જાય. ભગવાનને તે શું કીધું તું? અહીંયા કેમ આ બધું બંધ કરી દીધું? ક્યાં છે દાર આવડો? ઢાંકી દીધો. આમ જો ઓહો બધું કેવું થઈ ગયું. આમ જો કેમ કે એટલી તો ઓલે ઉડે ને ચોળીને બોળીને. કાંઈ નહીં, જા પાણી વાળો હાથ કરતી એટલે મટી જાય. પાણી જો આમ ઠેઠ ચડી ગયું છે, અહીંથી આમ છેક ચડી ગયું છે. પાણી થઈ ગયું સારામાં સારું. વરસાદ આવ્યો નહીં પહેલાં. અને માથો છે ને ગારામાં પડ્યો એટલે એને દાદા બે છે ને આમ જોકુંડીએ બેઠા ધોવે છે. અને અમે અત્યારે છે ને ભર બપોરે વાળી આવ્યા. ભર બપોરે અહીંથી રીંગ આવી હતી એમ ને, આમ સીધું થાય ને ત્યાંથી ખુલ્લું ખેતર થઈ ગયું છે. એટલે હવે ખેતર ખુલ્લા થાય ત્યારે જ મેળ આવે રીંગનું, બાકી ત્યાં સુધી મેળ ન આવે. અત્યારે તો અમારે છે ને બહુ તડકો છે. અને પાછા અમે એમાં બધા ને કે ભર બપોરે વાળી આવ્યા. ભર બપોરે વાળી આવ્યા. ભર બપોર જ કહેવાય ને, કેટલો તાપ છે. ભર બપોર જ કહેવાય ને, તે શું કહેવાય બીજું? ભર બપોર ન કહેવાય બીજું શું કહેવાય? ભર બપોરે વાળી આખી એમને આખી રાત વાડીએ રહ્યા ને ત્યારે દારનું કામ પત્યું. એટલે એ તો દાર વાળી રીંગ હાલતી હોય તો આખી રાત જ રીંગવાળા ભાઈ તો 2 વાગે વહી ગયા હતા, પણ અમારા ઘરના આખી રાત વાડીએ રહ્યા ત્યારે દારનું સરખું સેટિંગ મટી જાય. માતા દાદા બે કુંડીએ બેસી ગયા છે. અને અહીંયા તો છે ને સાંજે કર્યો તો ભજીયાનો પ્રોગ્રામ. આપણે એ તમને બતાવશું. બાટલો ચૂલા બુલા ને બધું સાંજે જમાવટ હતી. બાકી અહીંયા ભજીયાન સમજો અમે બે વાડી આવ્યા છીએ. અને આ રમેશ અમારા કૃષ્ણુડી જો નાનુગડી. એ કૃષ્ણુડી આમ જતા બાજુ એ ગટો હાય કરી દો. હાય અહીંયા જોઈને હાય કરો. જો કેવા રમેશ છે. માતો તો મારા કૃષ્ણ જ છે, એટલે કૃષ્ણ માટીમાં જ રમતા હોય. અને આ મેડમ જો છોકરાને ધૂળ એટલે કાંઈ ન જાય. કાંઈ ન જોય. ભગવાને ધૂળમાં રમે છે એટલે છોકરાને ધૂળમાં રમવા દેવા જોઈએ. કામાં તો સાચી વાત છે ને? સાચી વાત છે. માં તો પેલા ટ્રેક્ટર રાખી આવ્યો ને હવે અહીં ધૂળે રમવા આવ્યો છે. આ બે ધૂળે રમે છે ને અમે અહીં શાંતિથી બેઠા વાતો કરીએ. થોડોક ઠંડો પવન, થોડો ગરમ પવન આવે છે. દબ્બીને પડે છે. લાડુ બનાવે છે. લાડુ અરે પણ અને એમાં ગરમી થાય છે. છોકરાઓની ધૂળમાં રમવાની મજા કંઈક અલગ જ છે.